હેલો ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 13.1નો દાખલા નંબર 3 જોઈશું. આપણે આગળના લાસ્ટ વિડીયોની અંદર દાખલા નંબર 1 અને 2 જોયા હતા. એ જ રીતે આ વિડીયોની અંદર આપણે દાખલા નંબર 3 જોઈશું. આ દાખલો એ ખૂબ જ આઈએમપી મોસ્ટ આઈએમપી એક્ઝામ માટે અવારનવાર પૂછાતો જ હોય છે અને પૂછાશે જ, તો ધ્યાન આપજો. આમાં શું કીધેલું છે? નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સાપત્તું દર્શાવે છે. ખિસ્સાપત્તુંનો મધ્યક 18 છે. અહીંયા શું કરેલ છે? 18 આપેલા છે. આપણને અહીંયા 18 આપી દીધેલા છે અને ખૂટતી આવૃત્તિ F શોધો. એટલે આ ખૂટતી આવૃત્તિવાળા દાખલા એક્ઝામની અંદર દર વખતે એક દાખલો તો પૂછાય જ છે અને એકદમ ઈઝી છે. જો ધ્યાન આપશો તો આપણે એવું જ છે, જેમ ગણતા હતા એમ જ ગણવાનું છે. તો જોઈએ આપણે અહીંયા શું આપેલું છે? દૈનિક ભથ્થું. તો અહીંયા આપણે દૈનિક ભથ્થા તરીકે અહીંયા વર્ગ જે લેતા હતા એ તમને આપેલું છે 11 થી 13, 13 થી 15. હવે અહીંયા વર્ગ લંબાઈ બધાની સરખી હોય એટલે આપણે પદ વિચલનની રીતનો જ ઉપયોગ કરીશું. જે આપણે લાસ્ટ સમની અંદર બે દાખલા જે ગણ્યા હતા, બે સમ, એની અંદર જે પદનું સૂત્રનો ઉપયોગ કર્યો હતો એ જ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીશું. કયું હતું? તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા બીજું આપણે બાળકોની સંખ્યા આપેલી છે જેને આવૃત્તિ કહેવાય, જેને આપણે fi તરીકે ઓળખીએ છીએ. જેની સંખ્યા પણ તમને આપેલી છે 7, 6, 9, 13 અને f ખૂટતી આવૃત્તિ આ કહેવાય f. આ કોઈ સંખ્યાની જગ્યાએ આપણને અહીંયા f આપેલો છે, એટલે કે જો ખૂટતી આવૃત્તિનો દાખલો હોય, f આપેલો હોય તો આપણને મધ્યક આપી દીધેલો હોય, એટલે ગમે તે એક વસ્તુ શોધવાની હોય. બીજું 5 અને 4. તો હવે આપણે પહેલા તો શું કરીશું? સિગ્મા fi શોધીશું. સિગ્મા fi, સિગ્માનો મતલબ થાય સરવાળો. તો આ બધાનો સરવાળો કરીએ તો કેટલો થાય? તો ગણીએ ટોટલ સરવાળો. તો આનો ટોટલ સરવાળો થશે 44. તો અહીંયા આપણે શું લખીશું? 44 f લખાય? ના, અહીંયા શું લખાશે? 44 વત્તા f. તો 44 વત્તા f. f એટલે આ ખૂટતી આવૃત્તિ આપણે આ શોધવાની બાકી છે એમ. હવે મધ્ય કિંમત xi. હવે મધ્ય કિંમત આપણે જેમ આગળના દાખલામાં ગણતા હતા એ જ રીતે 11 અને 13 નો સરવાળો, આ બંનેનો વર્ગનો સરવાળો ભાગ્યા 2, અથવા તો એના અડધા લઈ લેવાના. તો 24 થશે. 24 ભાગ્યા 2 એટલે કેટલા થાય? તો 12 થાય. તો એ લખાય 12. બીજું સ્માર્ટ વર્ક કરવું હોય તો કઈ રીતે કરાય? 11 અને 13 ના વચ્ચે કઈ સંખ્યા આવે? તો 12. તો એ લખી શકાય 12. તો એ જ રીતે આગળ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો, અડધા કરો, અથવા તો આ બંને વચ્ચેની સંખ્યા તો 14. હવે આપણે અહીંયા જોતા છીએ તો બધાની વચ્ચેની વર્ગ લંબાઈ કેટલી? તો 2. તો વર્ગ લંબાઈ 2 થાય તેનો મતલબ શું થયો? કે આગળની સંખ્યામાં કેટલા ઉમેરતું જવાનું? તો 2 ઉમેરતું જવાય. તો 14 માં 2 ઉમેરીએ તો 15 ને 1 16. તો અહીંયા લખાય 16. 16 માં બીજા 2 ઉમેરીએ તો કેટલા થાય? 17 અને 18. 18 માં 2 ઉમેરીએ તો 19 અને 20. 20 માં 2 ઉમેરીએ તો 21 અને 22. અને બીજા 2 ઉમેરીએ 23 અને 24. બરાબર. હવે જોઈએ આપણે આગળ. અહીંયા શોધવાનું રહેશે. હવે આપણે આગળ ગણવા માટે ui શોધવા માટે પહેલા a ધારવો પડશે. આપણે શું કરતા હતા? મિડલની સંખ્યા લેતા હતા. મિડલમાં જે હોય, વચ્ચે જે મળતી હોય એ બરાબર એ લેતા હતા. પરંતુ જ્યારે ખૂટતી આવૃત્તિના દાખલા હોય ત્યારે જે f આપેલો હોય એની સામે જે સંખ્યા હોય ત્યાં જ a લેવાનો. આ ખાસ યાદ રાખજો. તો એ શું થાય? 20 થશે. f ના જોડે કઈ આપેલી છે? મધ્ય કિંમત તો 20. તો બરાબર a બરાબર થશે 20. તો આપણે 20 બરાબર a લઈ લીધા. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ તો જ્યાં a લીધા હોય ત્યાં મૂકીશું આપણે 0, ઉપર -1, -2, -3, -4, 1 અને 2. આપણે આ આગળના વિડીયોની અંદર આની ગણતરી પણ બતાવી હતી કે આપણે લખ્યું એ સાચું કે ખોટું એ ui નું સૂત્ર મૂકી અને એની ગણતરી કરી શકાય.
હવે આપણે શોધીશું FI UI. હવે FI UI એટલે FI અને UI ની અંદર જે બે કિંમત આપેલી હોય એ બંનેનો ગુણાકાર થાય. તો 7 ચોક તો 28 થાય. કેવા? અહીંયા માઇનસ હોય તો અહીંયા આપણે શું લખીશું? -28. આગળ 6 તરી 18 કેવા? તો -18 તો અહીંયા લખીશું -18. 9 દુ તો 18 તો એ પણ કેવા થશે? -18. અને 13 એકા 13 કેવા? તો -13 તો અહીંયા શું લખી શકાય? -13. F અને 0 એટલે તો શું થઈ જાય? અહીંયા 0 થશે. બીજું 5 એકા 5 તો અહીંયા 5 કેવા? બંને પ્લસ હોય તો અહીંયા આપણે પ્લસ ધન સંખ્યા છે. 4 દુ 8 તો બંને પ્લસ હોય તો અહીંયા પ્લસ તો 8 થશે. હવે આપણે અહીંયા શું કરતા હતા? સિગ્મા FI UI શોધવાનું. સિગ્મા FI UI બરાબર. હવે આપણે આગળના વિડીયોમાં જોયું તો એ જ રીતે માઇનસ માઇનસનો સરવાળો પ્લસ પ્લસનો સરવાળો માઇનસનો સરવાળો કરીએ તો 24 ને 3 એટલે 27 ની વધી 2 77 થશે. કેવા? માઇનસ. કેમ? કારણ કે અહીંયા માઇનસ સંખ્યાઓ આપેલી છે એટલા માટે. અને 8 અને 5 કેટલા થાય? તો 13. તો એ લઈ લીધા આપણે અહીંયા 13. હવે આપણને આ બે સંખ્યા મળી એ બંનેની શું કરવાનું? પ્લસ માઇનસ જે થતું હોય એ આગળ કરીશું. તો 77 માઇનસ 13 કેટલા રહે? તો 64 થાય. તો અહીંયા લખીએ આપણે 64. હવે આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ? તો 77. એના આગળ માઇનસ હોય તો અહીંયા શું થશે? -64. હવે આગળ આપણે શું કરીશું? આની અંદર જે કિંમતો આપણને આપેલી હોય અથવા તો જે આપણે શોધી હોય એ બધી આની અંદર મૂકીશું. હવે જુઓ x બાર આપણને શોધવાનો નથી, મધ્યક નથી શોધવાનો, ખૂટતી આવૃત્તિ શોધવાની છે. એટલા માટે આપણને મધ્યક આપેલો છે. કેટલો હતો? તો 18 બરાબર. એ બરાબર કેટલા લીધા હતા? તો 20 તો અહીંયા લખીશું 20 પ્લસ સિગ્મા FI UI કેટલા આયા? તો -64 તો અહીંયા લખીશું -64 ભાગ્યા સિગ્મા FI કેટલા હતા? 44 પ્લસ F તો અહીંયા ટોટલ લખી દઈશું 44 પ્લસ F ગુણ્યા H કેટલા? તો વર્ગ લંબાઈ કેટલી હતી? તો 2 તો અહીંયા લખીશું 2. હવે જોઈએ અહીંયા તો છેદ ઉડશે નહીં, પરંતુ અહીંયા આપણે જોયું હતું કે આ બંનેનો છેદ ઉડાડતા હતા, પરંતુ અહીંયા ઉડશે નહીં. કેમ? કારણ કે અહીંયા શું આપેલું? 44 પ્લસ F આપેલું છે. એટલે કે 44 પ્લસ F હોય, અહીંયા પ્લસ હોય તો આનો છેદ ઉડાડી શકાય નહીં. એટલા માટે આપણે આ પહેલા શું કરીશું? તો પહેલા તો 20 હોય એને આ બાજુ લઈ જવાય આગળની બાજુ. તો 18 20 પ્લસ હતા આ બાજુ આવે શું થઈ જાય? માઇનસ બરાબર. અહીંયા શું હશે? -64 ભાગ્યા 44 વત્તા F ગુણ્યા 2. તો અહીંયા 18 માંથી 20 જાય તો 2 રહે. કેવા? -2 બરાબર. હવે જોઈએ આપણે અહીંયા 2 ના નીચે કઈ ના હોય તો આપણે 1 ગણતા હતા. તો 64 ગુણ્યા 2 કરીએ તો શું થઈ જાય? આ તો ગુણાકારમાં એટલે બંનેનો ગુણાકાર થાય. તો 64 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 128. કેવા? -128 ભાગ્યા 44 વત્તા F. હવે ગણિતના નિયમ મુજબ બંને બાજુ જો બરાબરની બંને બાજુએ માઇનસ હોય તો પદ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો એ લખી શકાય 2 બરાબર 128 ભાગ્યા 44 વત્તા F. હવે આગળ શું કરીશું? આગળ જોઈએ હવે શું થશે? તો 44 પ્લસ F આના નીચે ભાગાકારમાં હોય તો એ પદ આ બાજુ ગુણાકારમાં લઈ જવાય. તો એ શું લખાશે? 2 શું લખાય? 2 ગુણ્યા 44 વત્તા F. કૌંસ કરવાનો મતલબ શું થાય? બંને શું હોય? ગુણાકારની અંદર જ છે એમ, પદનો ગુણાકાર જ થશે બરાબર 128. હવે બીજું આનો અંદર ગુણાકાર કરીને જવાબ શોધી શકાય.
ટોટલ આખો ગુણાકાર થશે, અથવા તો બીજું અહીંયા બે ગુણાકારમાં હોય, આ બાજુ બરાબરની પાછળ જાય તો શું થઈ જાય, ભાગાકારમાં જાય તો આપણે એ ઈઝી રહેશે. તો એ કરીએ તો 44 વત્તા f બરાબર 128 ભાગ્યા 2. આ બંનેનો ભાગાકાર કરીએ તો શું થાય, તો 64 થશે. બરાબર. તો હવે શું થાય, 44 સંખ્યા એકલી અચળ પદ હોય એ પાછળ લઈ જવાય. તો f બરાબર 64 માઇનસ 44. તો 44 માઇનસ 64 કરીએ તો f બરાબર બાદબાકી થાય તો શું આવશે, બંનેની બાદબાકી કરીએ તો 20 રહે. તો એનો મતલબ શું થયો, f બરાબર કેટલા થાય તો 20 મળશે. એટલે કે આપણી ખૂટતી આવૃત્તિનો જવાબ શું થશે, 20 થશે. આ દાખલો ખાસ ધ્યાન આપજો. એવું હોય તો ફરીથી ગણો, 2 થી 3 વાર ગણો, પણ આ દાખલો ખાસ યાદ રાખજો. ખૂટતી આવૃત્તિવાળા દાખલા કઈ રીતે ગણવા, રીત યાદ રાખવી ખાસ જરૂરી છે. એક્ઝામની અંદર દર વખતે એક દાખલો પૂછાય છે ખૂટતી આવૃત્તિનો. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 4. આની અંદર આપેલું છે, એક હોસ્પિટલમાં ડાક્ટરે 30 મહિલાને શારીરિક તપાસ કરીને પ્રતિ મિનિટના હૃદયના ધબકારાની નોંધ કરી તેમાંથી સરેરાશ તૈયાર કર્યો. યોગ્ય પસંદગી કરીને મહિલાની પ્રતિ મિનિટના હૃદયના ધબકારાનો મધ્યક શોધો. હવે અહીંયા આપણે સીધો મધ્યક શોધવાનો. આપણને અહીંયા આવૃત્તિ અને વર્ગ આપેલા છે. આને શું કહેવાય, FI. આવૃત્તિ મહિલાઓની સંખ્યા એટલે આવૃત્તિ થશે ને અહીંયા વર્ગ આપણે આપેલો છે. અહીંયા આપણે મધ્ય કિંમત શોધવાની, UI શોધવાનો, સિગ્મા FI UI શોધીશું. તો પહેલા તો સૌથી પહેલા શું શોધીએ, સિગ્મા FI ટોટલ સરવાળો કરીએ તો આનો બધાનો ટોટલ સરવાળો કેટલો થશે, તો થશે 30. હવે બીજું મધ્ય કિંમત એટલે XI. એમાં શું કરીશું, આગળ કર્યું હતું એ જ રીતે આ બંનેનો સરવાળો ભાગ્યા 2. આની અંદર વર્ગ લંબાઈ કેટલી આપેલી છે વચ્ચે, તો 3 વર્ગ લંબાઈ આપેલી છે. આની બધાની વર્ગ લંબાઈ કેટલી થાય, તો 3. આના વચ્ચે 3 ની સંખ્યાની ગેપ આપેલી છે. તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરીએ તો અહીંયા મળશે 66.5. તો હવે તો એક આપણને એક મધ્ય કિંમત મળી જાય તો એના પછીના આગળના આપણે ઇઝીલી રીતે શોધી શકીએ. ક્યારે, જ્યારે આપણને વર્ગ લંબાઈ ખબર હોય તો એનો મતલબ 3 ઉમેરવાના થાય. અમુક સ્ટુડન્ટ્સ કેવું કરે, 66.5 ની જગ્યાએ 5 ની જગ્યાએ 8 કરશે આગળ શોધવા. પોઈન્ટ પછીની સંખ્યામાં નહીં ઉમેરવા, પોઈન્ટની આગળની સંખ્યામાં ઉમેરવાના રહેશે. તો એ શું થશે, 69.5. બીજા 3 ઉમેરો તો થાય 72.5. આગળ બીજા 3 ઉમેરીએ તો થશે 75.5. બીજા 3 ઉમેરીએ તો 78.5. બીજા 3 ઉમેરીએ કેટલા થાય, 81.5. બીજા 3 ઉમેરીએ તો 84.5 થશે. તો આપણને મધ્ય કિંમત મળી ગઈ. હવે આપણે એ શોધીએ તો એ બરાબર મિડલમાં લેતા હતા એ જ રીતે લઈશું. તો અહીંયા મિડલમાં રહેશે 75.5. એ બરાબર આપણે શું લીધું, એ લીધું. તો અહીંયા શું કરીશું, પહેલા શું મૂકી દઈશું, એ લીધો હોય ત્યાં 0. અહીંયા આવશે -1, -2 અને -3. અહીંયા થશે 1, 2 અને 3. હવે આપણે સિગ્મા FI UI પહેલા લખી દઈએ. અહીંયા શોધીએ FI UI. તો 2 તરી 6 કેવા, તો -6. તો લખ્યા -6. 4 દુ 8 કેવા, -8. 3 એકા 3 કેવા, -3. આનો 0. 7 એકા 7. 4 દુ 8. 2 તરી 6. હવે આગળના જેમ જ માઇનસ અને પ્લસ નો ટોટલ સરવાળો. તો કેટલા થાય, 8 ને 3 11 ને 6 17. એટલે કેવા, -17. અને આનો સરવાળો કેટલો થશે, તો 21. હવે પ્લસ માઇનસની બાદબાકી જે થતું હોય કરીએ તો 21 માંથી 17 બાદ કરીએ કેટલા રહે, 4 રહે. હવે મોટી સંખ્યા 21 જે પ્લસ છે એટલા માટે 4 કેવા આવશે, પ્લસ. હવે આપણે સૂત્ર મૂકી દઈએ. આની અંદર પણ પદ વિચલન વાળું સૂત્ર આવશે. x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. તો બરાબર a કેટલો હતો, 75.5.
5 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ કેટલો હતો 4, તો એ લખીશું 4. સિગ્મા એફઆઈ કેટલો હતો 30, તો એ લખીશું 30. અને વર્ગ લંબાઈ કેટલી હતી તો 3. હવે આગળ જોઈએ તો આટલાનો તો છેદ ઉડાડી શકાય, તો આનો છેદ ઉડાડાય. કેટલો આવશે 10, તો એ લખાય 75.5 વત્તા 4/10. હવે આનો ભાગાકાર કરવાની જરૂર નહીં, સીધો જ આપણે શું કરી શકાય, પોઈન્ટ કટ કરી શકાય. તો એટલા માટે અહીંયા લખીશું 75.5 પ્લસ 0.4. હવે આ બંનેનો સરવાળો કરીએ, શું થાય? ના આવડતું હોય તો જોઈ લેજો, પોઈન્ટના નીચે પોઈન્ટ આપણે આગળના દાખલામાં કર્યું હતું. 5 ને 4 9, પોઈન્ટના નીચે પોઈન્ટ, તો 75.9 થશે. તો એ લખી શકાય 75.9. તો આ આપણો ફાઇનલ જવાબ. તો આ પણ દાખલો એકદમ ઈઝી હતો. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આગળના દાખલા ગણીશું. ત્યાં સુધી આ દાખલાની પ્રેક્ટિસ કરતા રહો. અને જો કોઈ સ્ટુડન્ટ્સ આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.